નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી। આરોપી ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપાયો। 500ની મતાની 1,59,000ની નકલી નોટ જપ્ત કરવામાં આવી। અમદાવાદ એટીએસે બાતમીના આધારે કાર્યવાહી કરી। આરોપી પશ્ચિમ બંગાળથી નકલી નોટ લાવ્યો હોવાની માહિતી મળી છે। તપાસમાં પશ્ચિમ બંગાળ અન્ય આરોપીનું નામ ખુલ્યું છે। આરોપીએ 59,000માં 1,59,000ના મતાની આ નોટ લાવ્યા હતા। નાના વ્યવહારો કરી નકલી નોટ વટાવવાનો ઈરાદો હતો। તપાસમાં કાગળની ગુણવત્તા સિક્યુરિટી થ્રેડમાં ખામી મળી આવી। નકલી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવશે। આજે માણસ છે એને એ બેસિકલી 1,59,000ની નકલી ભારતીય મુદ્રા જે છે આની સાથે પકડાયેલ છે। એ બધી મુદ્રા જે છે 500 રૂપિયાની કરન્સી છે અને આજે એનો જે સોર્સ છે એ સોર્સ બેસિકલી વેસ્ટ બંગાળ છે, ત્યાંથી એ કરન્સી લઈને આવેલો હતો।